આરબીઆરસી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 માં ખાડિયા વિસ્તારમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10માં શર્મા હીરને 98.81% અને ધોરણ 12માં મોદી દિયાને 97.76% આવવા બદલ શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી તથા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઈ રહેલી સુરક્ષા અને સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવવામાં આવી હતી. રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદના ચંડોળા તળાવમાં 4000 જેટલા કાચા પાકા મકાનોના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં તારીખ 1/12/2010 પહેલાં જે લોકો તળાવ પર રહેતા હશે તેવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વૈકલ્પિક મકાનો આપવામાં આવશે. આજથી ચંડોળા તળાવના લાભાર્થીઓને ફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેને પગલે દાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતે સવારે 10 વાગ્યાથી જ ચંડોળા તળાવના લાભાર્થીઓ દ્વારા મકાનોના ફોર્મ લેવા માટે લાંબી લાઈન લગાવવામાં આવી હતી.